અને એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશથી આપના માધ્યમથી પણ વિનંતી કરી હતી અને ઇલેક્શન કમિશનને પણ વિનંતી કરી હતી કે આ વાંધાઓ ફોર્મ 7 કોણે આપ્યા, ક્યારે આપ્યા, કેટલા આપ્યા અને કઈ જગ્યાએ આપ્યા અને એનો તમે સીસીટીવી ફૂટેજ આપો. તમે સાચા હો તો તમે રેકોર્ડ નથી આપતા, તમે આંકડા નથી આપતા, તમે એનો જવાબ નથી આપતા. અને જે જોગવાઈ છે આ ચૂંટણી માટેની 1960 ના કાયદા અનુસાર એમાં તો સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે પણ કોઈની સામે વાંધો રજૂ કરવામાં આવે, ફોર્મ 7 ભરવામાં આવે અને એના પછીની જે વિગતો હોય એને એમણે એ ચૂંટણી પંચની ઓફિસની બહાર નોટિસ પર મૂકવી પડે, જેથી કરીને એનો એ જવાબ આપી શકે એવી સ્થિતિનું નિર્માણ થાય. ત્યારે એને બદલે આજે કોઈ પણ પ્રકારનો જવાબ ચૂંટણી પંચ પાસેથી મળતો નથી. આ કોઈ ચિંતાનો વિષય કોઈ કોંગ્રેસ પાર્ટીનો નથી, આ તો સમગ્ર લોકશાહીનો છે. આ સમગ્ર લોકોના મૂળભૂત અધિકાર, વન સિવિલિયન વન વોટ જે આ દેશમાં લાગુ થયો સંવિધાન દ્વારા, એના રક્ષણ માટેનું છે. ચૂંટાઈને જે સરકાર આવે રાજ કરે એ રાજ કરે જ છે, 30 વર્ષથી કરે છે અહીંયા ગુજરાતમાં અને 11 વર્ષથી દિલ્હીમાં રાજ કરે છે. પણ કેવું રાજ કરે છે આપણે સૌ સારી રીતે જોઈએ છીએ અને એટલા